સરકાર દ્વારા ઉત્તર ગુજરાત માટે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2025નો પ્રારંભ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં થયો અને આજે કોન્ફરન્સના ઉદ્ઘાટન પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના રેલવે માહિતી અને પ્રસારણ મંત્રી તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે આ કોન્ફરન્સમાં આયોજિત વિશાળ ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ અવસરે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સોલાર એનર્જીથી લઈને આત્મનિર્ભર ભારતમાં ગુજરાતના ફાળા વિશેની વાત કહી। આ કોન્ફરન્સમાં રિન્યુએબલ એનર્જી, ડેરી એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ જેવી ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે। રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં એન્જિનિયરિંગ, સિરામિક ઉદ્યોગ, બ્રાસ પોર્ટ્સ ઉદ્યોગ, ફિશરીઝ અને મરીન પ્રોડક્ટ ફોકસ કરવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં યોજાનારી રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વગેરે ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે। મધ્ય ગુજરાતમાં યોજાનારી આ કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન મોબિલિટી, કેમિકલ્સ, ઈવીના ક્ષેત્રોનો વૈશ્વિક સ્તરે એક્સપ્લોઝરથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને વિકસિત ભારત 2047 માટે આત્મનિર્ભર ભારત બનાવવાનું ચાલક બળ પણ આ જ વસ્તુ બનવાની છે। તેમણે સૂર્ય શક્તિના પોટેન્શિયલને સમજીને સોલાર પાર્ક વિકસાવવાનું વિઝન આપ્યું। વિશ્વ આખું જ્યારે સૌર ઉર્જાની વાતો કરતું હતું ત્યારે મોદી સાહેબે ચારણકા ખાતે એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલાર પાર્ક વિકસાવ્યો। તે જ વિઝનમાં આગળ વધતા મોઢેરા આજે દેશનું પહેલું સૌર્ય ગ્રામ બન્યું છે। ભારત માટે નવી સિદ્ધિઓના શિખર સર કરવાનો છે। આપણે સૌ દેશને આ સિદ્ધિના શિખરે પહોંચાડવા માટે સ્વદેશીના સંવાહક બનીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું। ત્યારે જ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભારત સરકારના રેલવે, માહિતી અને પ્રસારણ મંત્રી તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ગુજરાતની વિકાસ ગાથા કહી। તેમણે ગુજરાતમાં રેલવેના વિકાસથી લઈને ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટરમાં હબ બનવા વિશે કહ્યું। આવો સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું। वर्षों में गुजरात में 2764 किलोमीटर रेलवे ट्रैक्स बने हैं। इसका आप अंदाजा लगाइए, डेनमार्क जैसे देश का टोटल जो नेटवर्क है उतने रेलवे ट्रैक गुजरात में पिछले 11 वर्षों में बने, एक देश के पूरे रेलवे नेटवर्क के बराबर। और ये पेस इतनी तेज है, अब लगातार डेली कुछ न कुछ नया काम यहां पर होता है। टोटल गुजरात में रेलवे का इन्वेस्टमेंट आज 1,46,000 करोड़ रुपीस का है। 1,46,000 करोड़ रुपए का रेलवे का इन्वेस्टमेंट गुजरात में अभी हो रहा है। आप सबने देखा कितनी तेजी से काम आगे बढ़ रहा है। बुलेट ट्रेन का गुजरात में बहुत अच्छी प्रोग्रेस हुई है। कंप्लीट वायाडक्ट, गर्डर्स, ट्रैक का काम चालू हो गया, बिजली के तार लगने चालू हो गए। अभी हाल ही में गुजरात में आए थे जापान के मिनिस्टर नाकानो-सान, वो देख के गए प्रोजेक्ट की प्रोग्रेस को। अब साथियों अपने सामने टारगेट है 2027 अगस्त, इसमें पहली बुलेट ट्रेन चलनी चाहिए। गुजरात सेमीकंडक्टर हब बन रहा है और सिलिकॉन गुजरात में बना हुआ सारी दुनिया में पहुंचेगा। 4 प्लांट, धोलेरा में टाटा इलेक्ट्रॉनिक्स का प्लांट, साणंद में माइक्रोन का प्लांट, साणंद में ही सीजी पावर और केन्स के प्लांट, टोटल 1,25,000 करोड़ रुपए का इन्वेस्टमेंट गुजरात में
सेमीकंडक्टर प्लांट्स में हो रहा है। बहुत अच्छा इकोसिस्टम बन रहा है। मुझे अभी जापान के एम्बेसडर साहब बता रहे थे, जापान की करीब करीब 30 कंपनियां गुजरात में केमिकल्स हो, गैसेस हो, सबस्ट्रेट हो, कई तरह के कंज्यूमेबल्स हो, वो अपने प्लांट्स लगा रही है इन 4 बड़े प्लांट्स को सपोर्ट करने के लिए। ત્યારે જ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે વાઇબ્રન્ટને લઈને લોકોના મનની અંદર અનેક પ્રકારની અસુવિધાઓ હતી અને હવે આજે વિશ્વથી અનેક લોકો વાઇબ્રન્ટ દ્વારા ગુજરાતમાં રોકાણ કરે છે અને આનાથી આવનારા સમયમાં ભારતની જીડીપીમાં ગુજરાતનો ફાળો સૌથી વધારે હશે। વાઇબ્રન્ટની શરૂઆત આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2003માં જ્યારે વાઇબ્રન્ટની શરૂઆત કરી ત્યારે સમગ્ર પરિસ્થિતિ જે ગુજરાતની હતી કે વાઇબ્રન્ટ કયા પ્રકારની થશે, કેવી થશે, લોકોના મનની અંદર અનેક પ્રકારની અસુવિધાઓ હતી। પણ આજે 10 વાઇબ્રન્ટ પૂરી થઈ અને એમ કહી શકાય કે ગુજરાત એ સમગ્ર ભારતનું વિકાસ મોડલ અને વિશ્વમાં આજે વાઇબ્રન્ટ માટે અનેક લોકો આજે ગુજરાતમાં આવે છે। એ બતાવે છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી ત્યારે આજે ગુજરાતની જે સ્થિતિ હતી એ સ્થિતિમાં કહી શકાય કે આપણે જ્યારે જીડીપી એટલે આપણા ઉત્પાદન એ માત્ર 1,53,000 કરોડનો હતો, આજે વધીને 22 લાખ કરોડ રૂપિયા થયો છે। માથાદીઠ આવક 18,392 રૂપિયા હતી, આજે વધીને 2,73,000 રૂપિયા થઈ છે। ઉત્પાદન આપણે કહી શકાય કે જે 50,000 કરોડ રૂપિયાનું હતું 15 ગણું વધીને 7 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે। આજે મેન્યુફેક્ચર આઉટપુટ જોઈએ તો 1.5 લાખ કરોડ રૂપિયાનું હતું, આજે 22 લાખ કરોડ રૂપિયાએ આજે પહોંચ્યું છે। નાના ઉદ્યોગકારો, લઘુ ઉદ્યોગકારોની સંખ્યા માત્ર 1,40,000 હતી અને આજે 27 લાખથી વધારે જ્યારે નાના ઉદ્યોગકારો હોય ત્યારે સમગ્ર ગુજરાતનો વિકાસ જે 20 વર્ષમાં કહી શકાય એમાં આપણે આજે ગૌરવ સાથે કહી શકીએ કે ભારતની જીડીપીમાં 8.2 એ ગુજરાતનો ફાળો છે। એની સાથે સાથે ઉત્પાદનમાં 18% અને જે નિકાસ થાય છે આપણા બંદરોથી એમાં 41% આજે ગુજરાતનો ફાળો છે।